નમસ્કાર મિત્રો, હવે આપણે વાત કરીએ ગેલેરમીન કોષ વિશે. તેનું બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો ગેલેરમીન કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ આપણે લાગુ પાડવું છે E એક્સ્ટ્રા. તો પછી એમાં ઇલેક્ટ્રોન પ્રવાહ કેવી રીતે વધશે, વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુથી કઈ બાજુ થાય છે, એના પોટેન્શિયલ શું હશે, કોનું ક્ષારણ થાય છે, કોના પર વજનમાં વધારો થાય છે, આ બધી વસ્તુઓ આપણે જોઈએ. હવે આપણે ગેલ્વેનિક કોષની વાત કરીએ છીએ. અહીંયા આપણે લીધેલો છે ગેલ્વેનિક કોષ તરીકે છે ડેનિયલ કોષ. ગેલ્વેનિક કોષ તરીકે આપણે કોણ લીધેલું છે? ડેનિયલ કોષ આપણી જોડે છે. હવે આપણે ડેનિયલ કોષના પોટેન્શિયલની જો વાત કરીએ કે સામાન્ય સ્થિતિ છે ત્યારે જ્યારે આપણે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડેલો નથી એ વખતની જો આપણે વાત કરીએ કે એ વખતે ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો છે, તો આપણને ખબર છે કે E સેલ બરાબર એટલે કે કોષ પોટેન્શિયલ કોને કહીએ? રિવિઝન કરી જોઈએ કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને શું કહીશું? કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ બરાબર શું થાય છે? તો કે E રાઈટ માઈનસ E લેફ્ટ. E રાઈટ માઈનસ શું થઈ જશે? E લેફ્ટ. E રાઈટ એટલે કે રાઈટમાં કયો વિદ્યુત ધ્રુવ છે આપણી પાસે? Cu. ECU માઈનસ EZ. ECU માઈનસ શું કરીશું? EZ. Cu વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો Cu વિદ્યુત ધ્રુવનો જો EMF ની વાત કરીએ તો તેના પોટેન્શિયલનું મૂલ્ય છે 0.34 માઈનસ Z. Z ના પોટેન્શિયલનું મૂલ્યની વાત કરીએ તો 0.76. એ પણ કેવું છે? માઈનસમાં માઈનસ 0.76 વોલ્ટ. તો આપણને કેટલું મળશે? તો કે 1.1 વોલ્ટ. આ કયો પોટેન્શિયલ મળ્યો? તો કે ડેનિયલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 1.1 વોલ્ટ મળે છે. હવે આપણે પહેલી સ્થિતિની વાત કરીએ કે વિરુદ્ધ દિશામાં જો આપણે પોટેન્શિયલ લાગુ પાડીએ એ વખતે કે E એક્સ્ટ્રા નું મૂલ્ય જે આપણે વિરુદ્ધ દિશામાં લાગુ પાડવાના છીએ જો તેનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા ઓછું હોય તો કે E એક્સ્ટ્રા નું મૂલ્ય 1.1 કરતા ઓછું હોય તો બરાબર છે. કોઈ પણ બે પદાર્થો છે બરાબર છે, બે વ્યક્તિઓ લઈએ આપણે, એકનું બળ વધારે છે એકનું ઓછું છે બરાબર છે, એવી જ વસ્તુ વાત કરીશું. તો બે એકબીજાને ધક્કો માર્યા છે તો જેનું બળ વધારે છે એ દિશા એ શું કરશે? સામેવાળાને એની બાજુમાં હટાવશે. એ જ વસ્તુ અહીંયા થવાની છે. આપણી જોડે શું છે? ડેનિયલ કોષ છે તે 1.1 વોલ્ટ કરતા કેવું છે? આપણને ઓછું જોવા મળે છે ત્યારે બરાબર કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ. તો એ વખતે ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કઈ બાજુ થાય છે? તો કે એનોડ થી આપણને જોવા મળે છે કેથોડ તરફ. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કેવું છે? તો કે કેથોડ થી કઈ બાજુ થાય છે? એનોડ તરફ આપણને વહન થતું જોવા મળે છે. હવે અહીંયા એક વસ્તુ જોઈએ કે E એક્સ્ટ્રા નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા નાનું છે બરાબર, એટલે કે ડેનિયલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. તો આ પહેલી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનું વહન જે ડેનિયલ કોષમાં થતું હતું એ જ પ્રમાણે થશે કે ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન Zn થી Cu તરફ જાય. વિદ્યુત પ્રવાહનું વહન આપણને Cu થી Zn તરફ જતું જોવા મળે છે. હવે વાત કરીએ અહીંયા પોટેન્શિયલની વાત કરીએ કે પોટેન્શિયલમાં શું ફરક પડવાનો છે? E એક્સ્ટ્રા આપણે વિરુદ્ધ દિશામાં જો લગાઈ રહ્યા છે, પોટેન્શિયલ હતો 1.1 વોલ્ટ, સામેથી બીજો પોટેન્શિયલ લગાડ્યા છે વિરુદ્ધ દિશામાં છે તો 1.1 વોલ્ટ કરતા આપણને પોટેન્શિયલ ઓછો મળશે. એટલે કે પોટેન્શિયલનું મૂલ્ય આપણને જે પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે 0 થી 1.1 વોલ્ટની વચ્ચે બરાબર છે. પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળવાનું છે? 0 થી લઈને આપણને 1.1 વોલ્ટની વચ્ચેનું મળવાનું છે. ક્ષારણ કોનું થશે? તો કે Zn વિદ્યુત ધ્રુવનું ક્ષારણ થાય છે. જ્યારે Cu વિદ્યુત ધ્રુવ
Cu વિદ્યુત નું વજનમાં વધારો થતો જોવા મળે છે। આ વાત છે કે પહેલી પરિસ્થિતિની કે પહેલી પરિસ્થિતિમાં શું થાય છે એની વાત કરીએ આપણે કે પહેલી પરિસ્થિતિમાં જેમ ડેનિયલ કોષમાં થતું હતું એ જ પ્રમાણે થશે, ફક્ત ફરક આપણા પોટેન્શિયલમાં પડવાનો છે કે પોટેન્શિયલ કેટલો થશે 0 થી 1.1 વોલ્ટની વચ્ચે। 1.1 વોલ્ટ જે મળતો તો એ પૂરેપૂરો મળવાનો નથી। બીજી પરિસ્થિતિની આપણે વાત કરીએ, પરિસ્થિતિ નંબર 2 કે બીજી પરિસ્થિતિમાં શું થશે કે E એક્સ્ટ્રા નું મૂલ્ય જો આપણે વધારીએ કે E એક્સ્ટ્રા જે હતો 1.1 વોલ્ટ કરતા ઓછો હતો એને વધારીને આપણે જો 1.1 વોલ્ટ જેટલો કરી દઈએ, પરિસ્થિતિ નંબર 2 બરાબર છે કે જેમાં E એક્સ્ટ્રા નું મૂલ્ય જે અહીંયા હતું ઓછું હતું એ શું કરી દીધું 1.1 વોલ્ટ કરતા વધારે। સિમ્પલ વસ્તુ છે, બંને વ્યક્તિઓએ સરખી તાકાત છે, બંને એકબીજા દબાણ કર્યા છે, કોઈ ફરક પડવાનો નથી, એક આમ બી નહીં ખસે કે આમ બી નહીં ખસે। એ જ વસ્તુ અહીંયા શું છે ડેનિયલ કોષમાં કે ડેનિયલ કોષમાં થશે શું કે ડેનિયલ કોષની વાત કરીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, બરાબર છે। રાસાયણિક પ્રક્રિયા થવાની નથી એટલે કે કોઈ પણ નુકસાન કે કોઈ પણના વજનમાં વધારો થવાનો નથી, સિમ્પલ વસ્તુ। બીજો મુદ્દો જો પોટેન્શિયલ નો લઈ લઈએ, આનો હતો 1.1 વોલ્ટ, એની સામે બીજો લઈએ છે એક E એક્સ્ટ્રા નું મૂલ્ય, એ પણ 1 વોલ્ટ છે, પણ સામે છે વિરુદ્ધમાં, તો કે પોટેન્શિયલ કેટલો થઈ જશે। પોટેન્શિયલ ની વાત કરીએ આપણે તો પોટેન્શિયલ નું મૂલ્ય જે છે પોટેન્શિયલ શૂન્ય મળે છે એટલે કે 0 મળે છે, બરાબર છે। તો પોટેન્શિયલ કેવો થઈ જવાનો છે શૂન્ય। જ્યારે E એક્સ્ટ્રા નું મૂલ્ય કેટલું હોય 1.1 વોલ્ટ હોય, સિમ્પલ બે વસ્તુ, રાસાયણિક પ્રક્રિયા કોઈ થવાની નથી, પોટેન્શિયલ આપણને શૂન્ય મળે છે। લાસ્ટ વાત છે ત્રીજી વાત કરીએ, ત્રીજી પરિસ્થિતિ શું છે કે જ્યારે E એક્સ્ટ્રા નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા જો વધારે છે તો કે E એક્સ્ટ્રા નું મૂલ્ય 1.1 કરતા જો વધારે છે અને વિરુદ્ધ દિશામાં છે તો પ્રક્રિયા ઉલટાઈ જવાની છે। પહેલી જ વસ્તુ, આખી પ્રક્રિયા જે થતી હતી આખી પ્રક્રિયા શું થઈ જવાની છે ઉલટાઈ જશે। ઇલેક્ટ્રોન પ્રવાહની વાત કરીએ, ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન, પહેલી વસ્તુ ડેનિયલ કોષમાં Zn થી Cu તરફ થતું હતું, વિરુદ્ધમાં થઈ જવાનું છે, અહીંયા Cu થી કઈ બાજુ થઈ જવાનું છે Zn તરફ આપણને જોવા મળે છે। હવે ઇલેક્ટ્રોન પ્રવાહ જે બાજુ છે એના કરતા વિદ્યુત પ્રવાહ કેવો હોવાનો તો કે વિરુદ્ધ દિશામાં જ થાય, તો કે વિદ્યુત પ્રવાહનું વહન Zn થી કઈ બાજુ થશે Cu તરફ જોવા મળે છે। ત્યાર પછીની વાત કરીએ કે પોટેન્શિયલમાં શું ફરક પડે છે તો કે પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે છે, પોટેન્શિયલનું મૂલ્ય શું જોવા મળે છે આપણને ઋણ મળતું હોય તેવું લાગે। ત્યાર પછીની વાત કરીએ કે કોનું ક્ષારણ થાય છે અને કોના વજનમાં વધારો થાય છે। હવે ઇલેક્ટ્રોન પ્રવાહ કઈ બાજુથી છે તો કે Cu થી Zn તરફ વિરુદ્ધ દિશા થઈ ગઈ। અહીંયા શું હતું Zn વિદ્યુત ધ્રુવનું ક્ષારણ થતું હતું, હવે અહીંયા શું થઈ જશે દ્રાવણમાંથી ઝિંક જમા થવાનું છે એનોડ ઉપર, એટલે કે ઝિંક વિદ્યુત ધ્રુવ ઉપર વજનમાં વધારો થાય છે। વજનમાં શું થવાનું છે વધારો। એના વિરુદ્ધની વાત કરીએ કે કોપર વિદ્યુત ધ્રુવમાં શું ફરક પડવાનો છે તો કોપર વિદ્યુત ધ્રુવનું ક્ષારણ થાય છે। કોપર વિદ્યુત ધ્રુવમાં શું ફરક પડવાનો છે કોપર વિદ્યુત ધ્રુવનું આપણને ક્ષારણ થતું જોવા મળે છે। હવે વાત કરીએ કે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આખી દિશા બદલાઈ ગઈ છે, કાર્યક્ષમતા Zn ની વધારે છે તો પણ અહીંયા Zn નું શું થાય છે વજનમાં વધારો થવો જોઈએ। Zn નું ખરેખર શું થાય છે Zn એનોડ તરીકે છે, મતલબ એનું ઓક્સિડેશન થવું જોઈએ છે, ઓક્સિડેશન થતું નથી, કોપર કેથોડ તરીકે છે, કોપરનું રિડક્શન થવું જોઈએ, અહીંયા કોપરનું રિડક્શન થતું નથી, કોપરનો ઓક્સિડેશન થાય છે। ત્યારે આવા કોષને આપણે ઓળખવામાં આવે છે વિદ્યુત વિભાજન કોષ। શું કહીશું વિદ્યુત વિભાજન કોષ।
વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષની વાત કરીએ, જેને આપણે કહીએ તો વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં શું હતું તો કે વિદ્યુત ઉર્જા જે હતી એ સામથી મળતી હતી આપણને રાસાયણિક ઉર્જામાંથી. જ્યારે અહીંયા શું થાય છે, ઉલટાઈ જવાનું છે, વિદ્યુત વિભાજન કોષનું પરિણામ આવવાનું છે. કેમ કે 1.1 વોલ્ટ પ્રતિ રિએક્શનનું મૂલ્ય વધારે છે, માટે શું થઈ જવાનું છે કે વિદ્યુત ઉર્જામાંથી રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થાય છે. અહીંયા પ્રક્રિયા જે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી હતી એ પ્રક્રિયા આખી ઉલટાઈ જવાની છે કે વિદ્યુત વિભાજન કોષમાં પરિણમવાનું છે. એટલે કે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર સીધું શામાં થઈ જવાનું છે, રાસાયણિક ઉર્જામાં થઈ જવાનું છે. કારણ શું છે, E એક્સ્ટ્રા નું મૂલ્ય 1.1 કરોડ કરતા વધી જાય છે. માટે આ સિમ્પલ વસ્તુ હતી કે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જો આપણે લાગુ પાડીએ છીએ તો શું થાય છે કે બરાબર 3 વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. બરાબર છે. પહેલી વસ્તુની વાત કરીએ, આપણને કહે છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. બરાબર છે. આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે ક્યારે પણ વ્યક્તિગત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપી શકતા નથી. બરાબર છે. આપણે એક વસ્તુ ફિટ કરી લેવાની છે મગજમાં કે વ્યક્તિગત વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ છે એ આપણે ક્યારેય પણ માપી શકવાના નથી. કારણ કે આપણે શું માપી શકીએ છીએ, કોષ પોટેન્શિયલ માપી શકીએ છીએ. કોષ પોટેન્શિયલ પોટેન્શિયલનો માપી શકીએ, પરંતુ ક્યારેય પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકતા નથી. કેમ કે આપણે વાત કરીએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કોને કહીશું તો કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચેના પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોષ પોટેન્શિયલ કોને કહીશું તો કે એનોડ અને કેથોડ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે, કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોષ પોટેન્શિયલ માપી શકીએ છીએ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકતા નથી. આપણી પાસે સૂત્ર છે, આપણને ખબર છે કે E સેલ બરાબર E એનોડ E કેથોડ શું આવશે, E કેથોડ માઈનસ આવે છે E એનોડ. બરાબર છે. E રાઈટ માઈનસ E શું કરીએ છીએ, લેફ્ટ. રાઈટમાં શું હોય છે, હંમેશા કેથોડ અને લેફ્ટમાં શું હોય છે, એનોડ. એટલે કે E સેલ જેને શું કહીએ છીએ આપણે, કોષ પોટેન્શિયલ. જ્યારે આ E કેથોડ અને E એનોડ ને શું કહેવામાં આવે છે, વ્યક્તિગત એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જે આપણે માપી શકતા નથી. કે એકલો આપણે કેથોડનો પોટેન્શિયલ જોઈએ છે, આપણે મેળવી શકવાના નથી. એકલો એનોડનો જોઈએ છે, મેળવી શકવાના નથી. પરંતુ આપણને મળે છે શું, કોષ પોટેન્શિયલ E સેલનું મૂલ્ય આપણને મળી જાય છે. હવે આપણે વાત કરીએ કે આપણે જો આ વસ્તુ જોઈતી હોય તો શું કરીએ, તો આપણે આપણી ઈચ્છા અનુસાર કોઈ પણ એકને, ધારો કે આપણે એનોડને ધારી લઈએ છીએ, એનોડને કે આપણી ઈચ્છા અનુસાર એનોડનું મૂલ્ય આટલું છે એવું જો આપણે નક્કી કરી લઈએ છીએ તો આપણને કોષ પોટેન્શિયલ મળે છે. એનોડનું મૂલ્ય જો આપણે નક્કી કરી લઈએ છીએ કે ધારો કે આપણે એનોડનું મૂલ્ય 0.0 વોલ્ટ આપણે ધાર્યું છે, આપણે ઈચ્છા અનુસાર મેળવ્યું છે, આપણને કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને 1 વોલ્ટ મળે છે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળે છે, 1 વોલ્ટ. તો કેથોડનું મૂલ્ય આપણને અહીંયા મળી જાય છે. બરાબર છે કે 0 નીકળી જશે તો કેથોડ બરાબર શું થવાનું છે, કોષ પોટેન્શિયલ આપણને થઈ જતો જોવા મળે છે. કે આપણે કોઈ પણ એક વિદ્યુત ધ્રુવને જો આપણે ઈચ્છા અનુસાર પસંદગી કરી લઈએ છીએ તો આપણે એના સિવાયના બીજા વિદ્યુત ધ્રુવનો આપણે પોટેન્શિયલ માપી શકીએ છીએ. તો આના માટે હવે શું કરવું કે આપણે ઈચ્છા અનુસાર કોઈ પણને 0 લઈ શકીએ ને, તો એના માટે નક્કી કરવામાં આવેલું છે કે આપણે હંમેશા કોને લઈશું, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ.
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે ધ્યાનમાં લઈ અને એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે બીજા વિદ્યુત ધ્રુવને જોડી, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે બીજા વિદ્યુત ધ્રુવને જોડી અને બીજા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે સૌપ્રથમ વાત કરીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેમ પસંદ કરવામાં આવ્યો છે, એની રચના શું છે એ વિશે વાત કરીએ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સૌપ્રથમ વાત કરીએ કે રચના વિશે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના શું છે? એક પાત્ર લીધેલું છે. પાત્રની અંદર આપણે ભરવાનું છે એસિડ. પાત્રની અંદર આપણે 1 મોલર H+ એટલે કે આપણે શું લઈશું? એસિડ ભરેલું છે. હવે એસિડની અંદર આપણે પ્લેટિનમ નું પડ ચડાવેલ એક પટ્ટી ડુબાડેલી છે. એસિડની અંદર શું ડુબાડવાનું છે? આપણે પ્લેટિનમનું પડ ચડાવેલ એક પટ્ટી આપણે ડુબાડવાના છે. અને આની અંદર આપણે પ્લેટિનમનું જે પડ ચડાવેલ પટ્ટી જે છે તેની જોડે આપણે કાચની નળી ફિટ કરીશું. બરાબર છે? જે શું છે? છેક સુધી જતી હશે. આ કાચની નળીની અંદર આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરવાના છે, H2 ગેસ, જેનું હશે એક બાર દબાણે શું કરીશું? આપણે H2 ગેસ પસાર કરવાના છે. શું કર્યું છે આપણે? પ્લેટિનમનું વરખ ચડાવેલ પટ્ટી છે. પ્લેટિનમ વરખ ચડાવેલ પટ્ટી, બરાબર છે? જેને આપણે શું કરેલું છે? એસિડ દ્રાવણની અંદર ડુબાયેલું છે. જેની સામે આપણે કેટલી લીધેલી છે? 1 મોલર હાઇડ્રોજન વાયુ પસાર કરવાના છે એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને આપણે એની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. ત્યારે આપણને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે જ્યારે આપણે આ વસ્તુ કરીશું ત્યારે આપણને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા માટે આપણે યાદ રાખીશું કે તેના પોટેન્શિયલનું એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આ પોટેન્શિયલનું મૂલ્ય આપણને 0 વોલ્ટ મળે છે. કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જો આ પરિસ્થિતિ હશે તો આપણે તેના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળવાનું છે? 0 વોલ્ટ આપણને મળતું જોવા મળે. હવે સવાલ એ થાય કે પ્લેટિનમનું કેમ લીધું આપણે? બરાબર છે? તો અહીંયા પ્લેટિનમને આપણે નિષ્ક્રિય તરીકે લેવાના છે. નિષ્ક્રિય ધાતુ તરીકે આપણે પસંદ કરવાના છે. પ્લેટિનમ જે છે, બરાબર છે, એની ઉપર શું પસાર કર્યું છે? હાઇડ્રોજન વાયુ. પ્લેટિનમ અહીંયા પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. પ્લેટિનમ ફક્ત શું કરશે? હાઇડ્રોજન વાયુને સપાટી પૂરું પાડશે ઓક્સિડેશન થવા માટે અથવા રિડક્શન થવા માટે. ફક્ત હાઇડ્રોજન વાયુ શું કરે છે? સપાટી પૂરી પાડે છે. પ્લેટિનમ વાયુ અહીંયા આપણને પ્લેટિનમ જે આપણે લીધેલું છે તે પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. એટલે કે આપણે પ્લેટિનમને શું કહી શકીએ છીએ? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે આને લેવામાં આવે છે. પ્લેટિનમની જોડે આપણે જો ગોલ્ડ પણ લઈ શકીએ છીએ. પ્લેટિનમ છે, ગોલ્ડ છે, આવી ધાતુની પટ્ટી જે હોય છે તેમને નિષ્ક્રિય ધ્રુવ તરીકે લેવામાં આવે છે. હવે વાત કરીએ કે હાઇડ્રોજન જે આપણે વિદ્યુત ધ્રુવ લીધું છે એનું સાંકેતિક નિરૂપણ શું છે? તો સાંકેતિક નિરૂપણ છે પ્લેટિનમ, ત્યાર પછીનું આપણે લખીશું H2 અને ત્યાર પછી આવે છે H+, જે શું છે તેનું સાંકેતિક નિરૂપણ તરીકે લખવામાં આવે છે. અને H અહીંયા આપણે લખવું પડશે 1 બાર દબાણ. હવે આ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા શું થતું જોવા મળે છે આપણને? તો કે ઓક્સિડેશન, મતલબ કે 1/2 H2 જે ગેસ જે છે, બરાબર છે, તેની પ્રક્રિયાથી આપણને H++ એક ઇલેક્ટ્રોન મુક્ત થતો જોવા મળે છે. હવે જ્યારે આપણે H+ એટલે કે એક ગેસ જે છે તેની સાંદ્રતા 1 મોલ હોય તો આને શું કહીશું? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કે આ તો આપણને મળી ગયો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0 છે. હવે આપણે કોઈ પણ બીજો ધ્રુવ લઈ લઈએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે કોઈ પણ બીજા વિદ્યુત ધ્રુવને પસંદ કરીએ અને એના દ્વારા આપણે જે બીજો વિદ્યુત ધ્રુવ લેવાના છે હાઇડ્રોજન સિવાયના એના પોટેન્શિયલનું મૂલ્ય આપણે માપી શકીએ છીએ. હવે અહીંયા જોઈશું આપણે લીધેલું છે પ્લેટિનમ H2 H+, બરાબર છે? હવે આની જોડે આપણે બીજો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે લઈએ કોપર. તો કોપરને લઈશું Cu+2 H+,
Aqueous gives CO solid. બરાબર છે. આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કોના તરીકે પસંદ કરેલો છે? એનોડ તરીકે. જ્યારે કોપર વિદ્યુત ધ્રુવને આપણે કોના તરીકે પસંદ કરીશું? કેથોડ તરીકે. જ્યારે આપણે આવી રચના કરીએ છીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે આપણો કે આ એને આપણે એનોડ તરીકે અને કોપર વિદ્યુત ધ્રુવ છે તેને આપણે કેથોડ તરીકે લઈએ અને એ વખતે આપણે જો કોષમાં પોટેન્શિયલનું મૂલ્ય માપીએ છીએ તો આપણને E સેલ બરાબર આપણને મળે છે 0.34 વોલ્ટ. કેટલું મળે છે? શું મળ્યું? એ આ E સેલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય મળે છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0 વોલ્ટ. કોષ પોટેન્શિયલ કેટલો મળ્યો છે? 0.34 વોલ્ટ. તો હવે આપણે કોપર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય માપી શકીએ કે નહીં? તો લખીએ કે E સેલ કોષ પોટેન્શિયલ બરાબર શું થઈ જાય છે? તો કે E રાઈટ માઈનસ E લેફ્ટ. એટલે કે E જે આપણી પાસે છે Cu માઈનસ શું થઈ જશે? E આપણી પાસે છે હાઇડ્રોજન ગેસ તે. બરાબર છે? જે આપણી પાસે થવાનું છે. તો જે E સેલનું મૂલ્ય કેટલું મળ્યું છે? 0.34 વોલ્ટ. ત્યારે ECU આપણે જાણતા નથી. માઈનસ એટલે H2 જેનું હાઇડ્રોજનનું મૂલ્ય આપણને ખબર છે. પ્રમાણિક આપણે લઈ લીધેલો છે જે કેટલું છે? 0.0 વોલ્ટ. તો ECU બરાબર આપણને કેટલા મળી જાય છે? Cu + 2 બરાબર આપણને મળતા જોવા મળે છે 0.34 વોલ્ટ. અહીંયા આપણને મળે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય. એટલે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપવું હશે ત્યારે આપણે શું કરીશું? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લઈશું અને જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે માપવાનો છે એને આપણે પસંદ કરીશું કેથોડ તરીકે. આ બે વસ્તુ પૂરી થઈ જાય પછી જે આપણને કોષ પોટેન્શિયલ મળવાનો છે એ કોનું હશે? તો કે બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય બરાબર હશે. ખાસ વસ્તુ કઈ ધ્યાન રાખવાની કે જે આપણને આ મૂલ્ય મળ્યું છે તે શાનું હશે? રિડક્શન પોટેન્શિયલ નો હંમેશા યાદ રાખીશું કે જે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય મળવાનું છે એ રિડક્શન. કેમ રિડક્શન? તો કે આપણે જે બીજો વિદ્યુત ધ્રુવ પસંદ કરવાના છે એ કેથોડ તરીકે લીધેલો છે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી જોવા મળે છે? આપણને રિડક્શન પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આપણને E સેલનું મૂલ્ય કેવું મળે છે? તો કે ધન મૂલ્ય મળે છે. ધન મૂલ્ય મળે છે એટલે આપણે અહીંયા વાત કરીશું કે હાઇડ્રોજન વાયુનું શું થયું છે? તો કે H2 જે છે 1 H2 તે પ્રક્રિયા થઈને આપણને H++ શું મળે છે? ઇલેક્ટ્રોન છૂટો પડે છે. એટલે કે અહીંયા શું થયું છે? તો કે વાત કરીશું ઓક્સિડેશન. હાઇડ્રોજનનું શું થયું છે? ઓક્સિડેશન. જ્યારે આપણે કોપરની વાત કરીએ તો કે Cu + 2 ઇલેક્ટ્રોન ગેપ શું થાય છે? Cu. તો એનું શું થઈ જાય છે? રિડક્શન થતું જોવા મળે છે. અહીંયા મૂલ્ય ધન મળે છે એટલે કે એવો મતલબ થયો કોપર જે છે તે હાઇડ્રોજન કરતા પ્રબળ રિડક્શન થવાની વૃત્તિ ધરાવે છે. કોપર જે છે તે હાઇડ્રોજન કરતા કેવું છે? પ્રબળ રિડક્શન થવાની વૃત્તિ ધરાવે છે. કે અહીંયા રિડક્શન કોનું જે થશે? ફક્ત કોપરનું રિડક્શન થશે અને હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન થશે. જ્યારે પણ આપણે વસ્તુ યાદ રાખીશું કે જે વિદ્યુત ધ્રુવનું મૂલ્ય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ એટલે કે 0 કરતા જો વધારે હશે તો તેનું હંમેશા શું થશે? રિડક્શન થતું જોવા મળે છે. જેનું મૂલ્ય 0 કરતા ઓછું છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષની વાત છે, તો એનું શું થઈ જશે? ઓક્સિડેશન થઈ જશે. મતલબ એવો થયો કે જો આપણે કોપર વિદ્યુત ધ્રુવને HCl ના દ્રાવણમાં નાખીએ એટલે કે Cu ને જ્યારે HCl ના દ્રાવણમાં ઉમેરતા કોપર ઓગળતો નથી. કારણ શું છે? કે કોપરના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે HCl એટલે કે HCl માં રહેલા H+ કરતા વધારે છે. મતલબ કે કોપરનું શું થવાનું છે? ઓગળવાનો
નથી. કોપર એમનું એમ રહેશે. કેમ? કોપર શું થાય છે? રિડક્શન થતું હોય તો હંમેશા તેના વજનમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એના વજનમાં ઘટાડો થવાનો નથી, મતલબ કોપર ઓગળવાનો નથી. બરાબર? એટલે કે જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું હંમેશા શું થશે? રિડક્શન થશે. જેનું ઓછું હશે એનું શું થશે? ઓક્સિડેશન થતું જોવા મળે છે. આપણે વાત કરી કોપર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની વાત કરી છે. હવે આપણે બીજી એક ગણતરી કરીએ. જો કોપર વિદ્યુત ધ્રુવની જગ્યાએ આપણે ઝીંકને લઈ લઈએ કે જ્યારે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે તેને એનોડ તરીકે લઈએ તો H+ અને ઝીંક વિદ્યુત ધ્રુવ છે તેને આપણે લઈએ છીએ કેથોડ તરીકે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે લીધો એનોડ તરીકે, ઝીંકને લઈએ છીએ આપણે કેથોડ તરીકે. હવે અહીંયા સમજવા જેવી વાત છે કે અહીંયા આપણે જ્યારે આ વસ્તુ કરીએ છીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ અને ઝીંક વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે લઈએ છીએ ત્યારે આપણને કોઈ પોટેન્શિયલ એટલે કે E સેલનું મૂલ્ય આપણને મળે છે -0.76 વોલ્ટ. કેટલું મળતું જોવા મળે છે આપણને? -0.76 વોલ્ટ મળતું જોવા મળે છે. આ શું મળે છે? કોઈ પોટેન્શિયલ. આપણે શું શોધવું છે કે ઝીંક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય. તો કે E સેલ બરાબર શું થઈ જશે? E રાઈટ માઈનસ E લેફ્ટ. એટલે કે E જેડ માઈનસ E હાઇડ્રોજન. તો E બરાબર કેટલું છે? -0.76. તો E જેડ -0.0 વોલ્ટ. તો કે 0.76 વોલ્ટ બરાબર શું થઈ જશે? E જેડ + E જેડ + 2. એના પોટેન્શિયલ કેટલું મળ્યું? -0.76 વોલ્ટ મળતું આપણને જોવા મળે છે. કેટલું મળે છે? -0.76 વોલ્ટ આપણને મળતો જોવા મળે છે. એની પછીની વાત કરીએ આપણે કે અહીંયા આપણને મૂલ્ય કેટલું મળ્યું? તો કે ઋણ મૂલ્ય મળે છે. જ્યારે ઋણ મૂલ્ય મળે છે એનો મતલબ એવો થયો કે જેડે જે છે તેનું શું થાય છે? ઓક્સિડેશન. શું થતું હશે? ઓક્સિડેશન થાય છે. જ્યારે હાઇડ્રોજન જે છે તેનું શું થતું હશે? રિડક્શન. આપણે ભલે અહીંયા કેથોડ તરીકે લીધેલો છે પરંતુ આપણને મૂલ્ય ઋણ મળે છે. મતલબ એવો થયો કે હાઇડ્રોજન જે છે તે ઝીંકનું ઓક્સિડેશન કરવામાં સક્ષમ છે. ઝીંક જે છે તે હાઇડ્રોજનનું રિડક્શન કરવામાં સક્ષમ છે. આનાથી વિરુદ્ધમાં થવાનું નથી. આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થશે. એટલે કઈ વિરુદ્ધ પ્રક્રિયાની વાત કરીએ આપણે કે વિરુદ્ધ એ પ્રક્રિયા જે છે કે હાઇડ્રોજન જે છે તેનું ઓક્સિડેશન થશે. ઝીંકની સાપેક્ષે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે ને. કેમ? કે ઝીંકના પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઋણ છે. માટે અહીંયા ઝીંકના પોટેન્શિયલનું મૂલ્ય તો હવે એની વિરુદ્ધની વાત કરીએ કે ઝીંકના પોટેન્શિયલનું ઋણ છે, મતલબ ઝીંકનું રિડક્શન થવાનું નથી. હાઇડ્રોજનની સાપેક્ષે ઝીંકનું હંમેશા શું હશે? ઓક્સિડેશન થતું જોવા મળે છે. બરાબર છે? આ વાત થઈ કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે. બરાબર છે? કે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, બે વિદ્યુત ધ્રુવ પસંદ કર્યા છે, જે પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે હંમેશા એનું શું થશે? તો કે રિડક્શન થતું જોવા મળે છે. જેનું ઓછું છે એનું હંમેશા શું થશે? ઓક્સિડેશન થતું આપણને જોવા મળે છે. બરાબર? એટલે અહીંયા ઋણ મળે છે આપણને, મતલબ કે ઝીંકનું શું થવાનું છે? ઓક્સિડેશન. અહીંયા ધન મળે છે તો આનું શું થવાનું છે? આપણને રિડક્શન થતું